સમાચારમાં નજર કરીશું રાજકોટ ઉપર તો રાજકોટના લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। રાજકોટના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી। રાજકોટના રેસકોર્સ પાસેથી નવા રેસકોર્સ પાસે ખસેડવા માટે રજૂઆત। રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર વર્ષે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને રાજકોટની રોનક એટલે જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો। વર્ષોથી આ લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાઈ રહ્યો છે, પરંતુ દિન પ્રતિદિન રાજકોટની વસ્તી વધતા પ્લસ અને એનાથી પણ વિશેષ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર છે, ત્યારે આજુબાજુના ગામડામાંથી પણ તમામ લોકો આ લોકમેળાને માણવા માટે થઈને જન્માષ્ટમી દરમિયાન રાજકોટ આવતા હોય છે। આથી રાજકોટનું જે રેસકોર્સ ગ્રાઉન્ડ છે એ લોકમેળાને લઈને ખૂબ જ નાનું પડે છે, એટલે આ ગીચતાનો પ્રશ્ન આવે છે। આજુબાજુમાં રહેતા સોસાયટી વાળા લોકોને પણ આ લોકમેળાને લીધે થઈને ટ્રાફિકની સમસ્યા પણ ઘણી બધી થતી હોય છે, ગીચતાનો પણ પ્રશ્ન આવે છે અને જગ્યાની સંકળાશ હોવાથી છેલ્લા 1 વર્ષથી સતત અમારી જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટરશ્રીને રજૂઆત હતી કે ભાઈ આ વખતે આ લોકમેળાને જો બીજી જગ્યાએ ફેરવવામાં આવે તો એક તો મોટી જગ્યા પણ મળી શકે અને હવે જ્યારે રાજકોટ પાસે સ્માર્ટ સિટીનો વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે ત્યાં ઘણી બધી જગ્યા છે, તો એ જગ્યાએ જો આ લોકમેળાને ફેરવવામાં આવે તો લોકોને પણ ખૂબ સારી રીતે ટ્રાફિકના પણ પ્રશ્ન ન થાય, ગીચતાના પણ પ્રશ્ન ન થાય અને ખૂબ શાંતિથી લોકો સરસ રીતે આ લોકમેળાને માણી શકે એ સંદર્ભે કલેક્ટરશ્રીની રજૂઆત કરવામાં આવી હતી અને એ વિષયની ગંભીરતા ધ્યાને લઈને કલેક્ટરશ્રીએ તાત્કાલિક જ માર્ગ અને મકાન વિભાગને આ વાત જણાવી અને એમણે એક સર્વે રિપોર્ટ કર્યો અને સર્વે રિપોર્ટમાં અટલ સરોવરની બાજુમાં જે જગ્યા છે કે જે હાલની જે રેસકોર્સ ગ્રાઉન્ડની જગ્યા છે એનાથી અનેક ગણી મોટી છે, એમાંથી જરૂરિયાત મુજબની જગ્યા લોકમેળા માટે લઈ અને એને સમથળ કરવા માટેનું એસ્ટિમેટ પણ કાઢી લીધું છે અને તમામ રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર શહેરી વિકાસ મંત્રાલયને શહેરી વિકાસ વિભાગને એ રિપોર્ટ આપવામાં આવ્યો છે। આ સંદર્ભે ગઈકાલે મેં આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આ બાબતે રજૂઆત કરી છે કે રાજકોટનો લોકમેળો જ્યારે આવનારા દિવસોમાં છે ત્યારે જો શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે તો એ જગ્યા સમથળ થઈ શકે અને તો આ લોકમેળાનું ત્યાં આયોજન થઈ શકે।